હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। વડોદરામાં આગામી 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર ભવન ધામનું ઉદ્ઘાટન થવાનું છે, જેના પગલે સમગ્ર વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વડાપ્રધાનના પ્રવાસના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી। વડાપ્રધાનની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે। કાર્યક્રમ સ્થળથી લઈને પીએમના રૂટ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया नावना 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનારા કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે। સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી એમના સાથે આપણા વ્હીકલ મૂવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા। આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશું।